સોજિત્રામાં રૂપાલાની વિરોધમાં પ્રતિક ઉપવાસ આંદોલન જોવા મળ્યું છે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। જી હા, પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે આણંદના સોજિત્રા ગામમાં ક્ષત્રાણી મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ થયો છે। મતદાનના દિવસ સુધી દરરોજ સવારે 10 થી 4 પ્રતિક ઉપવાસ આંદોલન કરાશે। તેટલું જ નહીં, જુદા જુદા ગામોની ક્ષત્રાણીઓ મહિલાઓ જે છે તે પણ પ્રતિક ઉપવાસ આંદોલનમાં ભાગરૂપે જોડાશે। તો આ સાથે મહિલાઓ દ્વારા રૂપાલાની વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। જય માતાજી, મારું નામ અવનીબા દીપેશસિંહ મૈડા છે। આજ રોજ અમે સોજિત્રા મુકામે માં ક્ષેમ કલ્યાણીના પ્રટાંગણમાં પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ। કેમ કે ભાજપે અમારી માગણી હોવા છતાં રૂપાલાની ટિકિટ રદ કરી નથી અને પૂરા સહમતિથી એને ઉમેદવારી નોંધાવી છે। એટલે આજે અમે એના વિરોધમાં ઇલેક્શન ચાલશે ત્યાં સુધી અમે આ ઉપવાસ ઉપર બેસવાના છીએ। રૂપાલાએ ફોર્મ ભરીને એણે એની શક્તિનું પ્રદર્શન કર્યું છે, જ્યારે અમે હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને અમે અમારી શક્તિનું પ્રદર્શન કરીશું।